નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 4, પાઠનું નામ છે છોટુનું ઘર, તેની સ્વાધ્યાયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશનનું નામ છે, જે તમે સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન છે તે શરૂ કરીએ। તેમાં તમે જોયેલા ઘર નીચે ખરું કરવાનું છે। અહીંયા કેટલાક ઘર આપેલા છે, તમે ઝૂંપડી જોઈ હોય તો તેમાં ખરું કરવાનું છે, પતરાવાળું ઘર જોયું છે તો તેમાં ખરું કરવાનું। આવું તંબુ ક્યારેય જોયું છે તમે જંગલમાં કે ક્યાંય ફરવા ગયા હોય તો તમે જોયેલું હોય, જો જોયેલું હોય તો ખરું કરવાનું છે, ના જોયેલું હોય તો કરવાનું નથી। તે જ રીતે આ ધાબાવાળું છે, તે જોયું હોય, તમે એવા ઘરમાં રહેતા જ હશો। વાંસવાળું તો જોયું હોય તો ખરું, ફ્લેટ સિટીમાં, મોટી સિટીમાં જાઓ ત્યારે। આ ભૂંગો છે, આ નળિયાવાળું છે, અને પાઇપમાં ઘર એટલે કે પાઇપ જેવું બનાવેલું હોય, એ પાઇપની અંદર ઘર જેવું બનાવ્યું હોય તે। તો જે ઘર તમે જોયું હોય તેમાં ખરાની નિશાની કરવાની છે। તમારા ઘરમાં કોણ કોણ છે ખરું કરવાનું છે। અહીંયા દાદા છે તો દાદા હોય તો અહીંયા ખરું કરવાનું છે, કાકાને બધા જોડે રહેતા હોય તો ખરું કરવાનું છે, ફોઈ છે તો ખરું, તે જ રીતે દાદી ખરું, કાકા રહે છે ખરું, મોટા પપ્પા, પાડોશી, પપ્પા, ભાઈ, ભાભી, મોટી મમ્મી, મમ્મી, બહેન। આ ઉપરાંત જો એ સિવાય જો તમારા ઘરે કોઈ રહેતું હોય તે અહીંથી એક નામ વાંચતું જવાનું છે અને જે રહેતું હોય તેમાં ખરાની નિશાની કરવાની છે। તમારા ઘરમાં શું છે તો બેઠક રૂમ છે તો ખરું કરવાનું, બાથરૂમ, ગાડી પાર્કિંગ, પરસાળ, સ્ટોર રૂમ હોય તો તે, શૌચાલય, વાસણ ધોવાની જગ્યા, કપડાં ધોવાની જગ્યા, આ જે વસ્તુ જ્યાં હોય ત્યાં તમારે ખરું કરવાનું છે। પ્રશ્ન 4 છે, તમારા ઘરમાં તમારા સિવાય બીજા કયા જીવજંતુઓ અથવા પ્રાણીઓ રહે છે, ખરું કરી બતાવો। જો મિત્રો, ફરીથી કહું છું કે પ્રાણીઓ એટલે તમારે અહીં પશુ પક્ષી બધું ગણવાનું છે। પ્રાણીઓની અંદર પશુ પણ આવી જાય, પક્ષી પણ આવી જાય। તો તમારા સિવાય ઘરમાં કીડી રહે છે, કીડી હોય જ, કંઈ ખાંડ ગોળ પડ્યો હોય એટલે કીડી આવી જાય, તેમાં ખરું કરવાનું છે। મચ્છર તો બહુ હોય, ફોલી ખાય ને, કઈડી ખાય ને રાત્રે, તો એ પણ હોય। કબૂતર તો તે કબૂતર માળો બનાવતા હોય છે ઘરના ઘરે, તો તે ખરું કરવાનું છે। અળસિયું જો કંઈ ક્યારો કે એવું હોય તો તે અળસિયું પણ હોય એમાં। ઘોડો રાખતા હોય તો ઘોડામાં ખરું કરવાનું છે, રાખતા હોય તો। ગરોળી તો એ તો હોય જ, ઉંદર પણ આવી જાય કોક વાર, પોપટ, છછુંદર, ગધેડો, કરોળિયો, આ દરેક વસ્તુ છે આમાં તમારે નામ વાંચતા જવાના છે। અને જે પ્રાણીઓ તમારા ઘરમાં રહેતા હોય અથવા તમને ખબર ના હોય અને આવી જાય, તમારી ઈચ્છા ના હોય એને રાખવાની, તો એમ છતાં પણ આવી જાય। એમાં ધારો કે ગરોળી, એને કોઈ રાખે નહીં, ઓટોમેટિક એ તો જગ્યા મળે એટલે આવી જાય। માખીને કોઈ રાખે નહીં, આવી જાય ઓટોમેટિક। મીઠાઈ કે એવું ખુલ્લું પડ્યું હોય ગળું વસ્તુ તો એ બધી વસ્તુ છે એ તમારા સિવાય ઘરમાં જે રહેતું હોય તે નામ વાંચી અને ખરું કરવાનું છે। પ્રશ્ન 5, મેં એક બિલાડી પાળી છે, તે જોડકણું શોધીને લખો। તો મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે, તે દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચટપટ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે, તેના દિલ પર ડાઘ છે ને મારા ઘરનો વાઘ છે। તો આ મેં એક બિલાડી પાળી છે તે જોડકણું છે, તમે લખી શકશો। હવે મિત્રો, પ્રશ્નોના જવાબ છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમારા ઘરમાં તમારા કરતાં મોટા હોય તેવા કોણ રહે છે? તો તમારા કરતાં મોટા હોય તેવા મોટા મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, કાકા, કાકી વગેરે લખી શકો। પ્રશ્ન 2, તમારા ઘરમાં તમારા કરતાં નાના હોય તેવા કોણ રહે છે? તમારો નાનો ભાઈ છે અથવા નાની બહેન છે, એ તમારા ઘરમાં જે તમારા કરતાં નાનું હોય
તેનું નામ સંબંધ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં તમે ન લાવ્યા હોય તેમ છતાં ઘરમાં રહેતા હોય તેવા જીવજંતુ કે પ્રાણીઓ કયા કયા? કે તમારી ઈચ્છા ના હોય તો તેમ છતાં પણ રહેતા હોય તો માખી, કીડી, મચ્છર, ગરોળી, ઉંદર, ખિસકોલી, કરોળીઓ અને ઊંધઈ. ચોથો પ્રશ્ન, તમારા ઘરમાં પાલતુ હોય તેવા કયા કયા પ્રાણીઓ રહે છે? એટલે પાલતુ પ્રાણીઓ. પાલતુ પ્રાણીઓ હોય તેમાં ગાય, ભેંસ, બળદ, કૂતરો, ઘોડો રાખતા હોય તો ઘોડો વગેરે. ઘેટા બકરા પણ આવે. તમારા ઘરને કોણ સ્વચ્છ રાખે છે? તો મારા ઘરને સ્વચ્છ રાખવાનું કામ મારા મમ્મી, દાદી અને કાકી કરે છે. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખો છો? તો મારા ઘરને સ્વચ્છ રાખવા માટે કચરો વાળવામાં આવે છે, પોતા કરવામાં આવે છે. પોતામાં ઘણા ફિનાઇલ નાખીને પણ પોતા કરતા હોય એટલે માખી મચ્છર ઓછા આવે. તો આ રીતે સ્વચ્છ રાખી શકાય. સાતમો, તમે ઘરને ક્યારે ક્યારે શણગારો છો? તો દિવાળીએ, નવરાત્રિએ તેમજ કોઈ પ્રસંગ હોય ત્યારે, તમારો બર્થડે હોય કે કંઈ એવું હોય ત્યારે પણ તમે ઘરને શણગારતા હોય છો. આઠમો પ્રશ્ન, તમે ઘરને કેવી રીતે શણગારો છો? તો ઘરને રોશની લગાવીએ છીએ, ફૂલોના હાર લગાવીએ છીએ, તોરણ લગાવીએ છીએ, ફુગ્ગા લગાવીએ છીએ. આ બધું તમે લખી શકો. તમને મનપસંદ હોય તેવા ઘરનું ચિત્ર દોરો, તેના વિશે 5 વાક્યો લખો. અહીંયા મનપસંદ એવું ઘરનું એક ચિત્ર દોરેલું છે, બાજુમાં વૃક્ષો દોરેલા છે, 1-2 પથ્થર મૂકેલા છે. મેં અહીંયા છાપરાવાળું એટલે કે ઢાળવાળું મેં અહીંયા ઘર દોર્યું છે. તમને જેવું ગમતું હોય તેવું ઘર તમારે દોરવાનું છે અને રંગ પૂરવાના છે. તો 5 વાક્યો લખીએ તો, મારું ઘર ખૂબ જ સુંદર છે, મારા ઘર પાસે ઝાડ છે, મારું ઘર 1 માળનું છે, ઘરની સામે બગીચો છે, ઘરમાં એક રસોડું છે. હવે પ્રશ્ન 8 છે, ચિંટુ પોતાના ઘરને શણગારવા માટે નીચેની વસ્તુઓ વાપરે છે. જો તમે પણ તે વસ્તુઓ વાપરતા હોય તો ખરાની નિશાની કરવાની છે. જો અન્ય વસ્તુઓ વાપરતા હોય તો તે પણ લખી શકો છો. તો અહીંયા કોરી જગ્યા આપી છે, અન્ય વસ્તુ પણ તમે લખી શકો છો. કંકુ વાપરો છો તો કે ખરું. રંગીન લાઇટ સિરીઝ વાપરીએ તે ખરું. ફૂલો તો હા. રંગોળી કલર તો દિવાળી માટે શણગારવા માટે. આસોપાલવના પાંદડા તોરણ બનાવવા માટે. મીણબત્તી સળગાવી અને જો અલગ અલગ જગ્યાએ મૂકતા હોય તો તે પણ લખી શકો. તે રીતે આ પ્રમાણે તમારે વાંચતું જવાનું છે અને તમે શણગારવા માટે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય તેમાં ખરાની નિશાની કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયો PDF સ્વરૂપે મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તેની અંદર દરેક વિષયના PDF અને વિડીયો મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.